સમાચાર વડોદરાથી કે જ્યાં જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મુદ્દો GUVNLના એમડીને મળવા ગયેલા યુવરાજસિંહ જાડેજા અને અન્ય ઉમેદવારો નિરાશ। HR મેનેજર જનરલે બધાને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ। જ્યાં સુધી એમડી સાથે મુલાકાત નહીં કરાવાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે તેવું યુવરાજસિંહે કહ્યું। એક તરફ SITની રચનાની વાત થાય છે અને જો કે HR મેનેજર જનરલ મનાઈ કરે છે, વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થયો છે તેવું યુવરાજસિંહે કહ્યું। ઉમેદવારોની ભૂલ નથી પણ અધિકારીઓની છે તેવું પણ તેમણે કહ્યું। જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। આ અધિકારી રાજ નથી પણ લોકશાહી છે। ઉચ્ચ અધિકારીઓએ ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમી ચેડા કર્યા। ગાંધીનગરમાં આંદોલન કરીશું અને કાયદાકીય લડત ચલાવીશું। જેટકોની આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી છે। એના બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવે છે। પહેલા તબક્કામાં ધારો કે પોલ ટેસ્ટ ફિઝિકલ હોય, બાદમાં એમાં જે સિલેક્ટેડ ઉમેદવારો હોય છે એમને લેખિત એક્ઝામમાં બોલાવવામાં આવે છે। ત્યારે લેખિત એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પોલ ટેસ્ટની વાત આવે છે આપણે અમારા ત્રીજા મહિનામાં હતી। આજે 8-9 મહિના જેવો સમય થઈ ગયો છે અને ત્યારબાદ આ લોકોએ એવું કીધું કે પોલ ટેસ્ટને ગેરરીતિ થયેલી છે, તો 8-10 મહિના થયા, તો ત્યાં સુધી તમે શું કરતા હતા, તંત્ર શું કરતું હતું એમ જાગે છે। અચાનક જ કુંભકરણ નિંદ્રામાંથી એને 9 મહિના પછી ખબર પડે કે ભાઈ આ જગ્યા પરીક્ષામાં ગેરરીતિ થઈ। અત્યાર સુધી તો આ પરીક્ષામાં ગેરરીતિ થઈ એને ખબર જ નથી પડતી। સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ઝૂકશે ખરી, નહીં ઝૂકે તો શું એક્શન લેશે? અમારી પાસે બે રસ્તા છે। એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ। કેમ કે જે તે સમયે જ્યારે એના પોલ ટેસ્ટ લેવામાં આવતો હતો ત્યારે પોલ ટેસ્ટ દરમિયાન વિડીયોગ્રાફી થઈ છે અને એ વિડીયોગ્રાફીમાં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ ટેસ્ટની એમાં વિદ્યાર્થીઓનો ક્યાંય વાંક નથી। જે પણ જ્યાં સ્થાનિક જે કહી શકાય ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે હતા એનો વાંક હતો। એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાંકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે?